ખેતીને થયેલા નુકસાનની મંત્રીઓની મુલાકાત મુદ્દે શરૂ થઈ રાજનીતિ. ગમ બૂટ પહેરી પ્રદ્યુમ્ન વાજા અને નરેશ પટેલ સહિતના મંત્રીઓએ ફોટોગ્રાફી કર્યાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ. ભાજપના મંત્રીઓ જે હમણાં જ નવા બન્યા છે એમને ફોટો સેશન સૂજે છે, એમને મજાક લાગે છે. કમોસમી વરસાદ થયો એ ફોટો સેશનનું એક માધ્યમ હોય એવી રીતે વર્તી રહ્યા છે. જૂનાગઢમાં લીલી પરિક્રમાને લાગ્યું કમોસમી વરસાદનું ગ્રહણ. 50 લાખના ખર્ચે તૈયાર કરાયેલા રસ્તા ધોવાયા. પ્રશાસન તરફથી સૂચના ન મળે ત્યાં સુધી ન આવવા પ્રવાસીઓને અપીલ. રાજ્યમાં ફરી એકવાર વરસી શકે છે કમોસમી વરસાદ. હવામાન આગાહીકાર અંબાલાલ કાકાની મોટી આગાહી. ગુજરાત તરફ ડિપ્રેશન આવતા 2 નવેમ્બર સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. નાયબ મુખ્યમંત્રીએ વધુ એક મહત્વની જવાબદારી સોંપાઈ. હર્ષ સંઘવી, જીતુ વાઘાણીને બનાવાયા પ્રવક્તા મંત્રી. અગાઉ કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ હતા પ્રવક્તા મંત્રી. સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી. 10 ગ્રામ સોનાનો ભાવ 1,309 રૂપિયા વધી 1,19,352 પર. ચાંદીનો ભાવ 832 વધી 1,45,000